આવો ખાય છે પ્રેક્ટિસ કરો તો કેવી કાલે પૂંજારી કેમ કરે પૂંજારી સકડીએ સડી ગઈ જય માતાજી બધાને કેમ છે બધાને સ્વાગત છે તમારું ફરી ઘરે રાત રોકાણ હવારમાં પાછા લોકેશન ઉપર આવી ગયા છે જો આવી કાંઈક રમત હવારે ત્યારમાં જો પ્રેક્ટિસ ચાલુ છે પ્રેક્ટિસ પૂંજારીની પૂંજારી માવો ખાય છે પ્રેક્ટિસ કરો તો કેવી કાલે પૂંજારી કેમ કરે પૂંજારી સકડીએ સડી ગઈ અને અહીંયા જો અમારે બીજા એક પૂંજારી તૈયાર થાય છે વાહ ભાઈ ઓળખાય છે ને ઓહો શેલો શેલો ગુરુ છે શેલો છે એ ગુરુ નથી રસ્તામાં ગુરુ છે જાવું સતુરભાઈ મેકઅપ કરી દેશે કારણ કે આવું બધું કે આપણને ફાવે ને આપણને લેડીઝ મેકઅપ ફાવે અને આવા બાગડા બીલા નો ફાવે આપણને અત્યારમાં છોકરા રોવારો મીંડ્યા છે ચાલો હું લેવું છે સંધ્યાબેન પાછા રેડી તૈયાર થઈ ગયા છે કાલના લુકમાં પાછા આવી ગયા છે શૂટિંગ એ રીતનું છે એટલે એ રીતનું થોડું જોરદાર રીતે તૈયાર થવું પડે ને આજ તો રોકાણા હતા એટલે મજા આવી કે નહીં સરસ સરસ પૂરું થઈ ગયું આઈડી કોમની ખોલેલી હે તમને કહો તમે કેમ બહાર રહી ગયા હતા નાવા માટે નાવા નાઈન વે પાણી ગરમ ફૂટી ગયું મારા હાથે ગરમ કરીને નાઈન વી ઓહો મેં કે ચિરાણ બાકી છે સંગીતા બેન ની તો વેલા નવરા જતા કા આપણે ક્યાં આઘું જવાનું નતું એટલે સારું હતું મજા આવી આઈને બધા રોકાણ એટલે આજ તો સવારમાં જટ લોકેશનમાં થઈ જાય નકર તો અમારે 10 તો વાગી જાય ગમે એમ વેલા તૈયાર થાય ને તો 10 વાગી જાય આજ તો બધા રોકાણ તો થાય એટલે આજ રોકાણ હતા ઓય બાપા આગો રે નિલેશભાઈ ભાઈ શું કહેવાય આને ગુરુજી બન્યા છે ઠાણે તો અહીંયા બે છોકરીઓ છે હું રમે જોઈ લેવી અહીં શું કરો છો હું રમો સાસુ બોલો હંતા કુકડી અત્યારે 7 વાગ્યામાં ઓહો ખાધું કઈ ખાધું જો હંતા કુકડી ક્યાં કરી ગઈ ક્યાં હંતાઈ ગઈ પણ આમ જો બહાર નીકળ ખુરશી હેઠે ગરી ગઈ છો અને એક બેન અહીંયા હતાઈ ગયા અત્યારમાં હંતા કુકડી આવી દીધી જો આમ લેસન મંડો કરો વેકેશન હોય રમવાનું હોય ત્યારમાં પાકું કરો હાલો લેસન મંડો કરો હાલો 2 લેસન કરી નાખો અને કામ મંડો કરવા તાર મમ્મીને કામ કરાવ હાલો હું કઈ હમણાં બનશે વેરવા બે કા તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભઠ્ઠાવાળા મેલડીમાં એ સુખપર ધામ ભઠ્ઠાવાળા મેલડીમાં જુઓ તમે આ અત્યારે આ જગ્યા છે આ રામાપીરનું મંદિર છે અને સાફ સફાઈ આપણે થઈ રહી છે અને અમારે એના શૂટિંગ હતું ભઠ્ઠાવાળા મેલડીમાં એના બાપુ છે અમારા મેહુલ બાપુ તો તમે એનો લુક જોઈ લે એકવાર હા ભાઈ જાય છે બાપુ હવે સારું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અમારે જવાનું છે શૂટિંગમાં આને જો આવીને તરત હાવણો ઉપાડ્યો છે ભઠ્ઠાવાળા મેલડીમાં એ કારણ કે સાફ સફાઈનું કામ ચાલુ છે અમારે મિતુભાઈ પણ આવ્યો જો અત્યારે જોવા માટે આવી ગયા છે મિતુભાઈ અને આ તમને મંદિરે મેલડીમાંના દર્શન કરાવું જય ભઠ્ઠાવાળા મેલડીમાં
પાછળનું દ્રશ્ય છે કાંઈ ઘટે નહીં ને એવું બનાવેલું જુઓ તમે એકવાર. તો તું શું લેવા આવ્યો છો અહીંયા પાછળ પૂજા લાગવા આવ્યો ભાઈ ઘરે છે તો જા દર્શન કરીએ જઈ આવ્યો છે સારું હવે તું શું કામ કરીશ અહીંયા આવીને જોઈશ બે જાય પાણા માથે બે જા ભાઈ અમારે વાહે આવ્યા છે મમ્મીને ઘરે હતા બેન ફૂલવાળાને આવ્યા હતા એ ભઠ્ઠાવાળા મેરડીમાં પણ એ ભાઈને ખબર પડી કે ભઠ્ઠે છે તો એ પાછળ પાછળ આવતા રહ્યા કારણ કે દર્શન કરવા તમે દર્શન કર્યા નહીં એવું કંઈ વાંધો નહીં સર આખા બે જશે બધા અમારી એક તોફાની છે ને ઘરે છે અને મેરડીમાં આંગણું વાળીને જો આટલું બધું સાફ કરી નાખ્યું છે એટલે થઈ જશે એવી નવરા એટલે થોડીક વાર આપણે બેસી જશે જો કેટલો મસ્ત નજારો લાગે છે. અને ના ક્યાં જશો હે સપલા ભાઈ અહીં કાઢ્યા છે ના કાઢી નાખ હા અને તું શું લેવા પાછળ આવ્યો ચપ્પલ કાઢ નીચે ચપ્પલ કાઢ ભાઈ કાઢી નાખ્યા ભાઈ કાઢ હાલ બહાર કાઢો ચપ્પલ બે આવી ગયા આમ જો તો હાલો હાલો ઉભા રહી જાવ હાલો તમે દર્શન કરવા આવ્યા છો તો ના દર્શન કરવાના છે રમવાનું નથી લે લે શું કરતા હશે આવું બધું વાહ ભાઈ વાહ તને વાંચતા આવડે સાર્મિક કઈ કોણ નનકો ઈ જે ભણવા નથી જાતો એ જો દર્શન કરી લીધા હોય તો હાલો હવે આમ બહાર નીકળો એ વાંધો ને હાલો એ બે ભાઈ જો દર્શન કરી લીધા છે એક ભાઈ રહી ગયો તો એ આવી ગયો પછી પાછા દર્શન કરવા જાય જો ઓલામાં આવી જાય બેટા પાછળ સીન ચાલુ છે હજુ ફરી વખત દર્શન કરવા જાય છે હાલો દર્શન કરી લે હાલો હારું એ તું શું લેવા આવ્યો છો દર્શન કરી લે પછી પછી લાગી લે હા આર્મિક ચોકલેટ હાટું રિહાણ આમ જોઈ લે શેષ લઈ લે બટા હમણાં ચોકલેટ ગોતી દઈશ તું હજાર દર્શન કરીને આને પાવતો રે આર્મી કે ચોકલેટ હાટું રિહામણું લીધું આમ જોતો પછી લાગવા એવો છે ચોકલેટ લેવા કઈ ખબર નથી પડતી આ ચોકલેટ દુકાને લે છે નથી બટા શેષ લઈ લે આખી ઠેલી શું કરવી છે હે કયા ભગવાનને આ ભગવાનને ભગવાન શું ખાશે તે ભગવાન શેષ ન ખાય ચોકલેટ તો ન હોય તો હાલે ભગવાન તો શેષ ખાઈ લે હા પણ ખૂટી જાય ત્યારે ને જે જો આમાં છે એ તો ભગવાન ખાઈ લેશે માતાજી તો ચોકલેટ તારે ખાવી છે કે માતાજી હાટું ખાવાની લેવા જવાનું છે તાર હાટું માતાજીને આપીશ કે નહીં કેટલી આપીશ 5 માતાજીને દેવાની બીજી બધી આપણે બી ખાઈ રહીશું
આ જો અમારા પઠાવાળા મેરડીમાં છે. આ મારી મમ્મી જ છે. મારી મમ્મી છે ને મારી મમ્મી વાળે છે અને આ ગાંડો થઈ ગયો છે. આ જો મમ્મીએ જો વાળ નાખ્યું છે. મમ્મી થોડુંક કાપ્યો તો હું કહું ત્યાં દર્શન કરી લીધા હતા, તું ઘરે વ્યવસાય એટલે એમાં થોડું શૂટિંગ બાકી છે એ શરૂ થઈ જાય. અને માતાજીને જો આપણે થોડું કાંઈ કસરું વેરાણું એટલે એક બાજુ કરી દીધું. અને પણ બાયરા ભાઈને મારો ભાઈ છે ને ચોકલેટ હાલતો રિહાણા છો ત્યાં ચોકલેટ લેવા જાઉં છું. કોઈ પૈસા આપતા નથી. આમ તો મંદિરની બહાર નીકળતો નથી. આ સામું જતો ડફાળો પાછો તેમાં જો રેડું નાખે છે. ચોકલેટ જો કોઈ લાવતું નથી. બીસો કરો ડાયો હાર થઈ જાય છે. ઓ શું કરે પણ કેવો દિશાણો ગાંડો ડલ્લો રોજ કરે વાઈજો આ એવું મારવા ગયો ને તે વાઈજો તે ગુરુજી બનાવો પણ રેડી. પાત્ર પૂરું થઈ ગયું. પાત્ર કમ્પ્લીટ હાવ ઠાકી જા બધું. આ જો સેલો હતો. આ બધી જાવર નથી. જાવ નથી જાવ જો તે કઈ વાંધો ના. હાલો આપણો વાર આવી ગયો છે તો જઈ જાય કાકા આવો તૈયાર થાય છે નદીને કાંઠે. જો આ જાનો તમે વેહ જોઈજો આજે એનો. એક માંગડો અને એક પદ્મા છે. હો વડલાની હેઠે ઊભો એક માંગડો જુએ છે પદમાની વા. મામા મારી પદ્માને કેજો રે લાની હેઠે ઉભો યુભો માંગડો જુએ છે પદ્માની